જય માતાજી ફ્રેન્ડ, સ્વાગત છે અમારા નવા ત્રીજા બ્લોગમાં. અને આજના બે ઓર્ડર. પહેલો નેત્રા જવાનું હોય અને પછી જવાનું છે ચલોડા. તો હવે ઘરે નીકળી જાય. જીગો આવી ગયો, આ સંજય. અને સંજય પહેલો બ્લોગ હોય એ એડિટ કરી નાખ્યો અને એ હવે અપલોડ કરવાનું કરે છે. અને હવે અમે જઈએ છીએ, તો બ્લોગમાં બન્યા રહેજો. તો હવે મુનિ બાપુએ પહોંચી જઈએ અમે. અને હવે મહેમાનને ફોન કરીએ કે કેટલી વાર, પછી વિચારીએ નાસ્તો કરવો છે કે ચા બા પીએ. તો ફોન કરીએ હવે આપણે. મહેમાન કેટલી વાર એવું? હા, તો મુનિ બાપુ એ બેઠા એ બરાબર અમે આવીએ. તો મહેમાન આવ્યા નહીં, પણ આ મહેમાન આવી જાય ચીકડાથી મુનિ બાપુએ. તો મહેમાન કે નાસ્તો કરી લઈએ. શું ખાવું છે? પૌવા. પણ આ પૌવા મને નહીં મજા આવતી. આપણે પેલો શું હતું કાલ મમદી ખાધું એ? આ શું ખાધું? રગડા પૂરી નતો પેલો એ ખાઈએ હશે. હા રે હેડ. નાસ્તો આવી ગયો. સમોસામાં કેટલી વાર લાગશે? હા હા, તો સંજયની ચા આવી ગઈ, ડુંગળી બુંગળી આવી ગઈ અને સમોસા બનો. જીગા ખાઈ જવા છે ને આ પાપડી? હા, બધી જશે. ફોન આવ્યો આ ભાઈનો, આરટીજીએસ વાળાનો. હલો, કેમનું થયું પેમેન્ટનું? નાખો ને. એ હા નાખો ને. 20-25 હજાર રૂપિયા નાખો ને. આજ 2 હપ્તા હે ને. સારું સારું, પહેલાં ભાનમાં આવી જાઓ બ્લોક, પછી તમને હું પછી ફોન કરું. હા, સંજયના આવી ગયા સમોસા અને અમારા આમાં લીલી ચટણી નાખેલી છે. તે તો દાંત ચમ કાઢો વિક્રમ હું તો. હા, અહીંયા વાત કહું, આ હેરસ્ટાઈલ હે ને માં કરે છે, પણ મને ઘરે ના પાડે. હારે હેર થાય. તો અમારો ગમે ત્યારે આ બાજુ ઓર્ડર હોય તો અમારે અહીંયા જ ઓર્ડર નાસ્તો કરવાનો હોય છે, કારણ કે અહીં સમોસા બહુ મસ્ત બનાવે. આમ બધા તો ખરી આવે. અને આ સમોસા તમે આવો તો કોઈક દાડો ટેસ્ટ મારજો, કારણ કે અમે તો સમોસા ખાઈએ યા તો અમારે આખો દિવસ ભૂખ નહીં લાગતી, કારણ કે અમારું ઓર્ડરમાં પછી શું ટાઈમ મળતો નહીં. શું કહેવું છે? આખી રાત આખો દાડો ભૂખ લાગે. નાસ્તો કરી લીધો. હવે જઈએ લોકેશન બાજુ. ઓર્ડર ચાલુ છે અમારો. ફોટા પાડીએ. જીગામને હા સંગ ઉપર જતો હતો, 2-3 ફોટા હારા પાડ લે. અત્યારે એક જગ્યા ગામમાં પતી ગયું નેત્રમાં, અને હવે અહીં ઘોઘા મહારાજે બાકી છે ધજા ચડાવવાનું. એ પોતા પછી હવે જઈએ અહીં ઘરે જઈને પછી જવાનું મનીષભાઈ ત્યાં ઓર્ડરમાં. સંજય ફોટા પડવા ગયો, દીકો થાક્યો હતો બેઠો. તો બન્યા રહેજો બ્લોગમાં. 3:10 થઈ અને અત્યારે ઓર્ડર પત્યો. આ
પેકઅપ કરવા જઈએ છીએ અમે ઓર્ડર પર અને હવે ઘરે જઈને હવે જવાનું છે મુન્નાભાઈ ઉર્ફે મનીષભાઈના ત્યાં જો મુના ઓર્ડરમાં. સક્સેસ થઈ જશે ઓલફેર તો ઓર્ડર સક્સેસ થવા માટે બાધા રાખી હતી. હવે આપણે તો કંઈ રાખ્યું નહીં, પણ વિશ્વાસ છે કે ઓર્ડર એમનો સક્સેસ થાય, કારણ કે એમના ઓર્ડરમાં તમારા ઘોડું નહીં દોડતું, બીજા બધાના ઓર્ડરમાં દોટી જાય, પણ એમના વખતે તેવું થાય, શિકાર જોવડાવવું પડશે. અને સંજય તા ગાડીએ હે અને ગાડીએ જઈને હવે પેક કરીએ. કેમેરા પેક ચલો આગળ નીકળવું આપણે જઈને. 5 વાગે નીકળીએ અમે હવે સુરભા આવો હ ઘરે, હવે સુરભા આવી જાય એટલે પછી નીકળી જઈએ ઘરે. હજુ વચ્ચે અમારા ભોલાભાઈ લેવાના છે હજુ પછી સુરભાને લઈને પછી ભોલાભાઈને લઈને પછી લોકેશને પહોંચવાનું હોય. લોકેશન તો આગું નહીં પણ વાર લાગી જાય મસ્ત સેટઅપ ને એવું કરતા, એટલે વહેલા જ જવાનું આજ. મનીષભાઈ કે વહેલા આવજો, મૂકો સારું હેડો. અને અમારો સંજય બતાવીએ તમને, જોઈ લો. એ ભાઈ બેઠો છે. હા તો નિદ્રાથી નીકળી જાય અમે અને હવે સાણંદ પહોંચવા આવી, સાણંદભાઈ પાસે. અને હવે જઈએ ઘરે. એક સાઈડ રોડ બનો હા, એક સાઈડ બધું છે સંગા, બધું બેટરી બે ગાડી માં જોડે લે. આઠા એક 2 ને 3 કેમેરા છે. ટ્રાયપોડ પકાજીને અહીં લઈ લેશું. અને પછી સુરભાવ ટાઈપો એ તો લીધું. એ તો આવ્યું નહીં, મૂકી દે. તો હવે ઘરે સામાન ભરીને નીકળી જાય ઓર્ડરમાં જવા માટે. અને સવારમાં તો અમે સંજય જીગોન બે હતા અમારા, તો આજ મિત્ર આવી ગયા છે લાઈવ માટે. એ કે તમે કારીગર છે લાઈવના. લાઈવના સ્પેશિયલિસ્ટ છે અમારા. અને અમારું શું કે જો અમારી હરખી ટીમ હોય ને તો તમને મજા આવે લાઈવ કરવાની, ભલે કામ હોય કે ના હોય, પણ આજ તો કામ બહુ હોય. એ રહી જતું નહીં ને બરાબર. તો હેન્ડસ્પ્રે ભૂલી ગયા હતા ઘરે મૂકી રાખવાની. અને મળી ગઈ હવે. એમાં પડીએ ને તો રે. અને હવે બધો સામાન આવી ગયો અને આજ તો વહેલું જ જવું છે, કારણ કે પછી મોડું જઈએ તો પછી મજા નહીં આવતી, એટલે આજ વહેલું જ જવાનું હોય. નીકળી જાય ઘરે અમારા. આ અમારું ખેતર હ. આમાં અમે શું સંજય પાણી ભરી ગયું ને એટલે ઘઉં નહીં કર્યા. ઘઉં નહીં થયા અને અમારે તો જબરું થઈ ગયું. અને ઓર્ડર એના માતાજી જોગણીમાં સારું કરે કાકાનું વોશિંગમાં. આ બધા સુરવીરોની બેઠક કાંઈ હોય હા, જે હારે ને એ કાલે બેઠક. મલાવડાવું બધાને. બીજા વ્લોગમાં એ તો પછી જેમ જેમ આપણે બ્લોગ ચાલુ રહેશે એમ બધાનો પરિચય થઈ જશે. અત્યારે હવે નીકળી જાય અમે. વાગ્યા છે કેટલા વાગ્યા સંજય? 4:47 એટલે 5 વાગ્યાની આસપાસ નીકળી જાય. કલાક જવામાં થશે. હવે આગળ અમારા ભોલાભાઈ ઊભા હા, એમને શેકડી લેવાના હા. એ ક્યારના ફોન કરો કે કેટલે વાગે ચેટલા, પણ અમારે એવું હતું કે મહેમાનનું હતું નેત્રા, તે વાર લાગી ગઈ. એ કે મહેમાન 2-3 ફોટા પાડતા હતા, ભાઈ જમવાનું ચાલુ હતું. હવે ફોટા પાડીને હવે નીકળી જાય ઘરે. જો હવે ગાયવાળા ભાઈ પાહા વળી ગયા ને અમે હવે ધંધે જઈએ. એમને ગાય ચરણ પાહા વળી ગયા. તો બન્યા રહેજો બ્લોગમાં. અને રસ્તામાં જઈએ પ્રોગ્રામમાં, પણ હવે એમાં એવું હોય કે 6 તારીખે ભાઈનો બર્થડે હા અને ફોટા હતા નહીં, તે છોકરાઓ કે હાલ ફોટા પાડી લે. અને થોડોક ટાઈમ વધ્યો હતો તો ફોટા પાડીએ. સુરભા ક્લિક કરે. મેં મારો પડાવી દીધો ફોટો. અને વિગામનો પડાવવાનો હોય, સંગાનો પડાવવાનો, બધાનો. લાવ સુરભાઈ હાડો હું તમારા પાડતા. અને એમાં એવું હોય કે સંજય ગાડી લેવા ગયા નવી, તને આવ્યો નહોતો એટલે ભાઈ એના જોડે પડાવી દીધો. બંધ આવી ગયા. અને અમારા સુરભા ફોટોગ્રાફી કરે. આમ તો ભાઈ આમ પાડીએ મજા આવશે. લગભગ તો ઘણા ટાઈમ પછી આ ફોટોશૂટ કરીએ અમે, કારણ કે પહેલાં નહોતા હતા અને ભાડે લઈને કરતા હતા. બધા થોડોક ટાઈમ મળ્યો એટલે બધા કે પાડી લઈએ ફોટોશૂટ, કારણ કે બધા બર્થડે આવે અને ફોટા હા નહીં, અને કે પાડી લઈએ તો સારું. હવે સંજયનો બર્થડે હા, પછી સુરભાનો આવો હા, જીગાનો આવો હા, હવે ફોટોશૂટ કરતી જ સમજીએ એટલે ફોટોશૂટ થઈ ગયો. હવે આગળ ભાઈ વેટ કરાય એટલે જઈએ. હવે બન્યા રહેજો બ્લોગમાં. તો શીખડી પહોંચી જવાય હવે. અને અહીં હવે અમારા
ભાઈને લેવાના હા એમને કોલ કરી દીધો કે આવી જાઓ બસ સ્ટેન્ડે ને શેકડી ભાઈ હવે જઈએ ભાઈ જવાનું ચલોડા હવે ભાઈને લેવા પહોંચી જઈએ અમે અને શેકડી પણ પહોંચવા આવ્યા શેકડી પહોંચી ગયા. ક્યાં છે આપણા ભાઈ? એ બંક વગડામાં એટલો વાઘ આવ્યો. એ મારો તાજો થયેલો વાઘ આવ્યો, જામેલો વાઘ આવ્યો ભૈયા. જો ભાઈ આવી ગયા છે અમારા જ ભાઈ બોલા ભાઈ. આ લ્યો આ જોજો બાપા હો ભાગીને લઈ લો વચ્ચે લઈ લો જીગર આપી. હા ભાઈ આવી ગયા ભોલા ભાઈ. આજ તો બોલો છે ચમનું સ્વાગત છે અમારા બ્લોગમાં. અને ભોલાભાઈને હવે અમે પિકઅપ કરી લીધા હા અને જવાનું મનીષભાઈ ને ત્યાં. મારા ભાઈએ નવા બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈટ નહીં લે, લાઈક કરો. લાઈટ તો કરવાની જ છે આપણે. હવે નીકળી જાય ફાઇનલી હવે ચલોડા જવા. હવે અહીં ચલોડા તો 2-3 કિલોમીટર થાય હા. અને હવે ભાઈ મનીષભાઈ ચેનનો કોલ આવ્યા કરે કે ચેટલે પોક્યા પોકી જવા અહીં. કારણ કે અમે કોઈ દારો ટાઈમ એમના ઘરે પોકતા જ નહીં. અને એમાં બન્યા રહેજો બ્લોગમાં. તો ચલોડા પહોંચી જાય છીએ અમે. અને હવે શેઠને ફોન કર્યો કારણ કે ઓફિસે આવો, પણ અમે કહું આવી જાઓ ને તો આપણે હવે શું એ જગ્યાએ જઈને અને કહું સેટઅપ બેટઅપનો કોઈ તૈયારી કરીએ. તે હવે દુકાને જઈએ મનીષભાઈની. ચલોડા ગામમાં પહોંચી જાય અમે. આ ભાઈ હા અમારો. અને ચલોડા જઈએ ને એટલે અચૂક ભાઈની હાજરી હોય અમારા જોડે. કેવી કઈ બ્લોગમાં કેવું હોય ભાઈની ઓફિસે આવી ગયા અને જવાનું ઉપર સુરભામને ચડી ગયા પણ હું ઉતારવા રહી ગયો. સીડીઓ ચડવાનું હા. અને કહીએ કે લે નીચે દુકાન લઈ લો બાજુ લેતા નહીં ભાઈ. અને ભાઈ કે ઉપર આવો ત્યાં ઉપર આવી જઈએ અમે. ભાઈને આજના અમારા શેઠ છે. અમારા શેઠ આજ ઓર્ડર એમનો હોય પણ એમાં એવું કે તમારા ચેનલમાં કહો તમે કરી દે. તેમનું શેઠ મજા? હા ભાઈ તેમનું મહેમાન ભૂલી જતા મેન્શન કરવાની સોરી. આવી જાય ચલોડામાં મારા ભાઈને અહીંયા ફાઇનલી શેઠ હવે ઉતાવળ કરતા નહીં. પછી એવું થાય કે વહેલી ઉઠીને પછી ભૂલી પડી એવું ના થાય. પછી યાર અમારે સેટઅપ લગાવવા વાર લાગે ને તમે કહો મહેમાન યાર લાઈવ થયું શું ના થયું એવું ના થાય. તો ગાઈસ 6 વાગ્યા પણ જઈએ હવે લોકેશન ઉપર અને સેટઅપ મારવાનો. આજ તો વાંધો નહીં આવ્યો કારણ કે આજ બધા ભાઈઓ બહુ હોય આજ તો એટલે વાંધો નહીં આવે સેટઅપ મારવાનો. પણ હવે શેઠ હવે શું કહે? હા ભાઈ મારા ભાઈ આ હેડ આપણે તમે ઉતરો સીડી હું દુકાન બંધ કરું એટલે આપણે પહોંચીએ. તો આવી ગયા અમે લોકેશન ઉપર. અને આ કમિંગસુનના વરરાજા કેવું મહેમાન હિંમતપુરન જમાય. અને આ તો જૂના જમાય હા રાહુલભાઈ. કેવું મહેમાન મજામાં ને? મોડું જ નહીં થયું ને અમારે? ના કમ્પ્લીટ. સેટઅપ લગાવી દીધો છે. અને શેઠ કે જમી લો પહેલાં. ચાલો હાલો જમવા. અને હવે જમીન હવે ચાલુ કરવાનું બધું રેડી કરીને મૂક્યું છે. આ ભાઈ છે અમારા. અને લાઇટે જઈ છે તબલકો થયો છે. તો બધા જમવાનું લઈ લીધું હોય અને જમવા બેસી ગયા અમે બધા. તો હવે જમી લઈએ અને બધા ભાઈઓને બતાવી દઉં બધા છે આપણા. કોઈને કાંઈ ના નહીં. રોહિતભાઈ, આ ભોલાભાઈને બીજી છાશ જોશે તો વાંધો નહીં અપાઈ દઈએ મારા ભાઈને. સંજય તીખિયા ઓકે ને ભાઈ? જીગા દાડા સુરભા આજ તો છાશ મળી ને?
ઓલા બ્લોકમાં નથી મળી. રોહિતભાઈ કા તકલીફ નહીં ને? ફ્રેન્ડ્સ હવે પ્રોગ્રામમાં બ્રેક પડ્યો અને થોડો માહોલ ગરમ હતો પણ થયો નહીં. અમે માહોલ ગરમ જોવા ગયા હતા પણ થયો નહીં. અને હમણાં શું ટાઈમ મળ્યો નહોતો કારણ કે સેટઅપને લગાવવામાં બહુ મોડું થઈ ગયું હતું અને બધું સેટિંગ કરવાનું હતું. અમારા મહેમાન શું કરો? અરે પેલા સવારમાં એલઈડી ફોટા બતાવે આપણે લાઈવ એલઈડી માટે. હા ફોટો સિલેક્શન કરતો તો અલગ પાર્ટ દીધો હતો. સવારમાં ત્યારે કાલ દઈશું ત્યાં કરી દઈશું. અને હવે કોણ હોય ઓર્ડરમાં? ભોલાભાઈ છે, બીજા એક ભાઈ એલઈડી વાળા આવવાના છે. તમે ફ્રી હોય તમે લગ્નમાં આવવાના છો કે શેમાં? હા અમે કંકોત્રીમાં આવવાના. હા મળો પણ મૂળ આવજો ખરા બાપા. આવશું. જો ભોલાભાઈ આજ મજા આવી? હા મજા આવી. મારું સેટઅપ જીગાભાઈ લઈ લીધું કોને પાછું હાલ દે. બેવલ ફૂલ બાકાજી કી ધુમાડો કાઢો. જીગાભાઈ છે કે નહીં? જીગાભાઈ આજ તો બહુ ઠંડી હાલ 2 દાડા ઘરે રહ્યા પણ તાન ઠંડી ના લાગી. આજે સારી ગમે તે હોય ઠંડી લાગી છે. અને આ બધા છોકરા બધા ચાલો હવે તો લાઈનમાં આવી જાઓ. અજામાં ગામના છોકરા ચાલો એકદમ ફરીને અને આ છોકરાને થોડુંક આગળ વધે એવું કોમેન્ટ કરજો બરાબર. ચાલો બોલજો બીજા ના. હા ના ચાલો ફાઇનલી ફરી વાર ચા આવી જઈ છે. તો પ્રોગ્રામ પતી ગયો છે અને હવે બધું પેકઅપ કરીએ છીએ અમે. બોલો ભાઈ ચીમનું રહ્યું પ્રોગ્રામમાં? મોજ આવી ને. અને ઠંડી ચીમની હે તમારા નીકળ્યા આપણા કે મોઢે. આ રાહુલ ભાઈ માહોલ ગરમ શેઠ આજના
રાહુલભાઈ છે કે નહીં? રાહુલભાઈ છે કે નહીં? બે હાથે બે હાથે. પેકિંગ કરીએ હવે પેકિંગ કરીને બને રહેજો બ્લોગમાં. નમન તમારી બેટરીઓ મળી ગઈ? હા હા યાર, સાફ કરી દીધી. બેટરી મળી ગઈ? બેટરી આ તમારી હ, મારી બેટરી હજુ મળી નહીં. કેમેરા આ બે બેટરીઓ એમથી ખોલો તો એમ. બધી ખોલ લે. જીગા તો બધો સામાનનો વક્કલ પાડી દીધો હવન ગાડીમાં હવન સામાન ભરી દીધો હ. એ તો સવાર ખબર પડશે કે કોનું વસ્તુ વધારે જતું રહ્યું હોય. ક્યાં દીપક? એવું નીકળવું નહીં ભાઈ હવે. નીકળીએ ને પ્રોગ્રામનું પેકિંગ કરીને હવે નીકળી જાય છે ઘર જવા. અને વાગ્યા છે 3:45 અને હવે ભોલાભાઈને ડ્રોપ કરીને પછી હવે અમે જઈએ છીએ ઘરે. તે છોકરા કે નાસ્તો બાસ્તો ચા બા મળે તો કે વચ્ચે કરાવજો. હવે ભોલાભાઈ ઉતારીને હવે જઈએ આગળ હવે અને પછી ચા બા પીને પછી હવે જશું ઘરે. બને રહેજો બ્લોગમાં. હા ભોલાભાઈ તમે મળીએ કાલે. કાલે આવો બાબરી. હા નવો બ્લોગમાં તમને લઈ જશું બરાબર. જય જોગણીમાં. જય જોગણી ભાઈ.